નમસ્કાર, હું છું કલ્પેશ વિરાજ. આઈ સ્પોર્ટ 24 મીડિયા ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. જાન્યુઆરીની 24, 25 અને 26 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે બાળ મેળાનું આયોજન રાખવામાં આવેલું છે, તે આ વર્ષે પણ આ રીતે આયોજન રાખવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ લગભગ 52મો બાળ મેળાનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ બાળ મેળાનું આયોજનમાં ત્યાંના ભૂલકાઓ દ્વારા અલગ અલગ 33 જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા છે. અહીંયા આગળની માહિતી આપણે જે આયોજન રાખવામાં આવ્યું તેમના દ્વારા જાણીશું. આવે છે કે વડોદરા શહેરના ઘર ઘરથી લોકો આ બાળ મેળાની અંદર જોડાયેલા છે. ચાહે પ્રાઇવેટ સ્કૂલો હોય કે ચાહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો હોય, દરેક બાળક છે અને બાળકને અધિકાર છે કે આવા મસ્ત મજાના બાળ મેળાની અંદર જોડાય. અને એમના મધર ફાધર નો બી આભાર વ્યક્ત કરું છું કે આ બાળ મેળાની અંદર એમને જોડે છે, એમને કંઈક નવું શીખવા મળે છે, એમને કંઈક નવું જોવા મળે છે. એની અંદરથી બાળક કંઈક શીખી અને દેશ માટે કંઈક આગળ કરે, એના માટે આજના દિવસે સર્વને હું અભિનંદન કરી આભાર વ્યક્ત કરું છું. પ્રોજેક્ટો રજૂ થયા છે ભાઈઓમાં અને 31 આપણે અંદર આનંદ બજારના સ્ટોલ છે. સાથે સાથે આપણે અહીંયા આગળ સાંસ્કૃતિક બાહ્ય સાંસ્કૃતિક બી અમારા બાળકો દ્વારા થાય છે. ડોમની અંદર જે સાંસ્કૃતિક થાય છે એ પણ આપણા બાળકો દ્વારા થાય. દરેક વસ્તુ અમારા બાળકો અને એમના શિક્ષકો એમને શીખવાડે છે એ પ્રમાણે, અને બાળકો પોતે જાતે જે શીખેલા છે એ પ્રમાણે કરે છે. અને બાળકો દ્વારા સંચાલિત આ બાળ મેળો એ ખૂબ અવિસ્મરણીય છે. આપણે 76મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે, શું કહેશો આપણે પ્રજાને? આજના દિવસે વડોદરા શહેરની પ્રજા હોય, ગુજરાતની પ્રજા હોય કે દેશની પ્રજા હોય, દરેકને આપના માધ્યમથી કહેવા માંગુ છું, આજના દિવસે શુભકામનાઓ આપું છું. સાથે સાથે આ બાળકો આવી રીતે ખીલેલા રહે એના માટે દરેક જણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જોડે જોડાવ. અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આ અમારું જે ધન છે, આ અમારા ફૂલો છે, એ ફૂલોને ખીલવા માટે આપનો ક્યાંક ને ક્યાંક સહયોગ આપો. આભાર. અસ્તુ. ભારત માતા કી જય.